અધિકારી અનંતરાયણ કરનારા આનંદ વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એકાંત મૌન ધ્યાન અને કાળસર્ગની સાધનામાં ડૂબી અને પોતાના જે સ્વરૂપનો અનુભવ કરતા હતા, સમાધિના શિખર ઉપર પ્રતિષ્ઠિત થવા માટે પોતાનું જે સ્વરૂપ એમને અનુભવમાં આવ્યું એનું સરસ મજાનું વર્ણન 101મી ગાથામાં કરેલું છે. નિર્મલતા નિજ રૂપ પ્રભુ પોતાના સ્વરૂપનું અવલોકન કરે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે અને એ અનુભવ કરતાં કરતાં પોતાની નિર્મળતા એનો ખ્યાલ આવે છે. કિમહી કહી ન જાય, કોઈ શબ્દોની અંદર એનું વર્ણન થઈ શકતું નથી એવા પ્રકારની પોતાની નિર્મળતા છે. અને નિર્મળતાના કારણે જ રિઝલ્ટ શું આવે તો કે તીન લોક કા ભાવ સબ જલ કે જીન મેં આય. જીન મેં એટલે જે આત્માના ચૈતન્ય સ્વરૂપની અંદર તીન લોક કા સબ ભાવ ઝલકે. આય એટલે કે આવીને ત્રણેય જગતના ત્રણ કાળના ત્રણ લોકના લોકાલોકના તમામ દ્રવ્ય ગુણ પર્યાયો, તમામ પદાર્થો, તમામ વ્યક્તિઓ, તમામ વસ્તુઓ એ આપમેળે પોતાના જ્ઞાનમાં ઝળકવા માંડે, પ્રકાશવા માંડે. આવા પ્રકારનું જ્ઞાનનું નિર્મળ સ્વરૂપ છે. જે વાત આપણે પહેલાં કરેલી હતી 97-98મી ગાથાની અંદર કે ભાઈ દર્પણ નિર્મળ ને વિશે સબ વસ્તુ પ્રતિભાસ, કિમ ચેતન નિર્મલ ને વિશે સબ વસ્તુ પ્રકાશ. દર્પણમાં જેમ આખું જગત ઝળકવા માંડે કારણ કે દર્પણ નિર્મળ છે, એ જ રીતે નિર્મળ થયેલો આત્મા, નિર્મળ બનેલ આત્મા એની અંદર ત્રણ લોકના તમામ પદાર્થો આપોઆપ ઝળકવા માંડે. હવે મહત્વની વાત એ છે હવે કે ત્રણ કાળના બધા પદાર્થો પોતાના જ્ઞાનમાં ઝળકે છતાં પણ આત્મજ્ઞાની પુરુષો અને એની બિલકુલ પડી નથી હોતી. દેવલોકમાં શું ચાલે, નરકમાં શું ચાલે છે, અઢી દીપની અંદર શું ચાલે, અઢી દીપની બહાર શું ચાલે છે, એની બિલકુલ પણ પડી નથી હોતી. જ્ઞેય પદાર્થ સામે ચાલીને આવી પડે પોતાના જ્ઞાનમાં પ્રતિબિંબ સ્વરૂપે અને છતાં એને બિલકુલ પડી નથી હોતી અને એની જ પડાપડી તમારા જીવનમાં જોવા મળે છે. સવારના પોરમાં દિવ્ય ભાસ્કર ને સંદેશ ને ગુજરાત સમાચાર, ભોલાભાઈ ક્યાં શું ચાલે છે એની જ પડાપડી છે. ક્યાં શું થયું, ક્યાં શું થવા જઈ રહેલું છે, ક્યાં શું થાય તેવી સંભાવના દેખાય છે. એટલે આપણા ઉપયોગને આપણે સતત જગત સાથે જોડવાનું કામ કરીએ છીએ માટે જ આપણો ઉપયોગ મલિન થાય છે. જ્યાં જે દિવસે જે ધન્યપણે આપણે આપણા ઉપયોગને આપણી જાત સાથે જોડવાનું કામ કરશું ત્યારે આપણો ઉપયોગ આપોઆપ નિર્મળ થવા માંડશે. જાત સાથે ઉપયોગ જોડાય તો ઉપયોગ નિર્મળ થાય, જગત સાથે જોડાય તો ઉપયોગ મલિન થાય. પ્રભુએ પોતાના જ્ઞાનની અંદર આત્મા જેમ જેમ નિર્મળ થતો જાય તેમ તેમ અવધિ જ્ઞાન એ પણ વિસ્તરતું જાય, મન પર્ય જ્ઞાન પણ વધુ ને વધુ બળવાન થતું જાય. છતાં પણ જે કંઈ પોતાના જ્ઞાનમાં ઝળકવા માંડે આપોઆપ, છતાં પણ પ્રભુને એની બિલકુલ પડી નથી હોતી. એના પ્રત્યે પૂર્ણ ઉદાસીન ભાવ, કારણ કે પ્રભુને ખ્યાલ છે બહારમાં મારું સુખ નથી, સુખ મારું મારી ભીતરમાં છે. જગતમાં ડોકિયું કરવાથી મને સુખ નહીં મળે. જાતનું અવલોકન, જાતનું નિરીક્ષણ ને જાતનું પરીક્ષણ કરવા દ્વારા જ મને મારું સુખ પ્રાપ્ત થઈ શકશે. જાતનું નિરીક્ષણ ને જાતનું પરીક્ષણ બંને કામ પરમાત્મા સતત કરીએલા છે. એકાંત મૌનની કાવસંગની સાધના ચાલતી હોય, ધ્યાનમાં પ્રભુ લીન બનેલા હોય ત્યારે જાતનું નિરીક્ષણ કરતા. અને નંબર 2 ઉપસર્ગ અને પરિસ આવે ત્યારે પ્રભુ પોતાની જાતનું પરીક્ષણ કરવાની અંદર જોડાતા હોય છે કે મારો ઉપયોગ એ બહારની નોંધ લે છે કે ભીતરની નોંધ લે છે.
ઉપયોગને બહારમાં જવામાં રસ છે કે પોતાના ઉદ્ગમ સ્થાનભૂત આત્મદ્રવ્ય એમાં ઠરવાની અંદર રસ છે. એની પરીક્ષા ઉપસર્ગને પરિસના પ્રસંગે પ્રભુ લેતા હોય છે. દુનિયાના લોકો પોતાની શું પરીક્ષા લે? પોતે જ પ્રભુ પોતાની પરીક્ષા લેવાનું કામ. ઉપસર્ગ વખતે મારા મનમાં વિચાર શું આવ્યો હતો, સામા જીવ પ્રત્યેનો મારો કયો અભિગમ હતો, અને પોતાની જાતની પરીક્ષા માટે જ અઘરું પેપર લાગતું નહોતું, પેપર સહેલું લાગતું હતું ઇન્ડિયાની અંદર. એટલે પેપર પોતાનું અઘરું હોય અને અઘરી પરીક્ષા, ઊંચી પરીક્ષા આપવું, એના માટે અનાર્ય દેશની અંદર પરમાત્મા પધારે. પોતાની જાતની પરીક્ષા લેવામાં પરમાત્માને રસ. આપણને બીજાની પરીક્ષા લેવામાં રસ, બીજાને માપવામાં રસ છે. બીજાને માપવાનું તો સમજાય, પણ ધર્મ સ્થાનમાં આવે ત્યારે ગુરુ ભગવંતોને પણ માપવામાં રસ ધરાવનાર લોકો, એની સંખ્યામાં વધારો થતો જાય છે. નરેન્દ્રભાઈ, ગુરુને માપવા આવો છો કે ગુરુની પાસે પામવા આવો છો? આ પ્રશ્ન જાતને પૂછવાની વર્ષો જૂના આરાધકો હોય એમણે ખૂબ જરૂરત છે. જેટલા વર્ષો પસાર થતા જાય તેમ તેમ શરૂઆતની અંદર પામવાની ભૂમિકાએ ધર્મ સ્થાનમાં એન્ટ્રી કરેલી હોય શરૂઆતના વર્ષોમાં, પણ જેમ જેમ વર્ષોના વાણા વીતતા જાય અને ગ્રંથિ ભેદનો પુરુષાર્થ એ દિશામાં ડગલા ન મંડાયા હોય, પોતાના અનંતાનુબંધી ચારેય કસાયના કચરાને ઉલેચીને બહાર ફેંકવા છે, એ પ્રકારનો પુરુષાર્થ ન કરેલો હોય, પછી ધર્મસ્થાનની અંદર આવીને શું તો કે માપવાનું કામ શરૂ થતાં વાર લાગતી નથી. જ્યાંથી પામવાનું હતું એને માપવામાં ગોઠવાઈ ગયા. અને નંબર 2, દુનિયાની અંદર જ્યારે વાત આવે, સંસારની અંદર તમારો ઉપયોગ દોડાવવાની વાત હોય, ત્યાં માપવાનું કામ કેટલું કરો? ડૉક્ટર પાસે જાઓ, સર્જન પાસે જાઓ, હિરેનભાઈ સાહેબ તમારું સર્ટિફિકેટ મને બતાવજો, અસલી સર્ટિફિકેટ છે કે નહીં, બરાબર છે, હું ચેક કરી લઉં, અને મારે તમારી પાસે મારું ઓપરેશન કરાવવું છે. ગણેશભાઈ, એ માપવાનું કામ ડૉક્ટરને કેટલું કરો? બોલાભાઈ, ત્યાં ભરોસો છે. વકીલને માપવાનું કામ કેટલું કરો? અરે ટીંગાળી નાખે પણ એ અસલી છે કે નકલી, એ પણ તમે તપાસ કેટલી કરવા જાઓ. નકલી ડોક્ટરોનો પણ રાફડો ફાટી નીકળેલો છે, તમને ખબર ન હોય તો કહી દઉં. નકલી સર્ટિફિકેટ ને નકલી ડોક્ટરો, એનો રાફડો ફાટી નીકળ્યો છે. અને કોરોના કાળની અંદર તો વધારે આવો રાફડો વિસ્તરેલો હતો. આ બધી તમારી દુનિયાની તમને હકીકત ખ્યાલમાં હોવા છતાં એ સંસાર ઉપરનો આંધળો વિશ્વાસ તમારો તૂટતો નથી. અને ધર્મની આરાધના કોઈ કરતા હોય, 16 ઉપવાસના પચખાણ લેતા હોય, 28ના પચખાણ લેતા હોય, આ બધી અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા છે ઉમેશભાઈ, ધર્મના માર્ગમાં આગળ વધે ત્યાં આ બધી અંધશ્રદ્ધા છે. અને સંસારની અંદર આંધળો વિશ્વાસ, એના કારણે મારો સંસાર લંબાવવામાં જોડાઉં છું, એનો વિચાર પણ તમારા મનમાં કેટલો આવે? આપણે આપણી જાતનું પરીક્ષણ કરવાનું છે કે હું ક્યાં છું. વર્ષોથી આરાધના કરવા છતાં, ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ વર્ષોના વાણા વીતી ગયા છતાં હજુ પણ કસાઈની કાલીમાં અંદરમાં કેમ પ્રગટે છે? કોલસાની કાળાશને પણ શરમાવે એવી ક્રોધની કાળાશથી મારા આત્માને મેલો કરવાની અંદર હું કેમ જોડાઈ જાઉં છું? આ મારી કુટેવ ક્યારે છૂટશે? આવી મથામણ, આવું મંથન ને આવું ચિંતન કેટલી વાર ચાલે, કેટલા ને ચાલે? આપણે આપણી જાતને માપવાનું છે. આપણી જાતને માપવાનું કામ છોડીને આપણે ધર્મસ્થાનમાં આવી અને ગુરુઓને પણ માપવાની અંદર જોડાઈ ગયા. આરાધકોને પણ માપવાની અંદર તમે જોડાઈ જતા હો છો. રાહુલભાઈ, તમને સમાચાર મળે કે રોજના 25 ગુટકા ખાના એ માસ કમળની અંદર જોડાયા છે, અને એને આજે 22મો ઉપવાસ ચાલે છે. જોને તોની ભાષામાં એવા સમાચાર તમને મળે, પહેલા ધડાકે શું વિચાર આવે? ચિરાગભાઈ,
શું વિચાર શું આવે? હા, એટલે આશ્ચર્ય અહોભાવ આવે એમ. સાચું હોય જે હોય તે મને કહેજો. આ ટાઢો પોર ચાલે છે એની અંદર સાચું બોલો. ગુટકા ખાનાર પણ આવે. 25 ને 35 ગુટકા ખાનારે સિદ્ધિ તપ કરી એવા સમાચાર મળે. પહેલો વિચાર નરેન્દ્રભાઈ શું આવે? ગુટકા ખાનાર પણ આવો તપ કરી શકે છે. ધન્યવાદ. જો આ ભૂમિકાએ તમે પહોંચી આવો તો લાખ લાખ ધન્યવાદ. અને નંબર 2, એ ગુટકા ચોરી છુપીથી ખાતો તો નથી ને? આવા વિચાર આવે તો આપણે તપસ્વીને પણ માપવામાં જોડાયેલા છીએ. પામવાની આપણી ભૂમિકા જ્યારે ખતમ થઈ જાય ત્યારે ચાહે સામે ધર્માત્મા હોય કે મહાત્મા, એને સતત આપણા દૂરબીન દ્વારા માપવાનું કામ કરો, આપણા ચશ્મા દ્વારા એને જોવાનું કામ કરો, આપણા જ સ્ટેટોસ્કોપ દ્વારા એને તપાસવાનું કામ કરો. એની અંદર આપણે જોડાઈ જતા હોઈએ છીએ. હું તમને સત્ય ઘટના કહું. જામનગરમાં ચોમાસું હતું, દેવબાગ સંઘની અંદર, અને કુકાભાઈ નામના એક શ્રાવક, હુલામનું નામ કુકાભાઈ, ઓરિજિનલ નામ કિરીટભાઈ, પાઠશાળા સંઘના ટ્રસ્ટી, અને રોજના 34 થી 35 ગુટકા જેને ખાવા જોઈએ, રાતના ઉઠે લઘુ શંકા નિવારણ માટે 12 વાગે 2 વાગે ત્યારે પેલા બાથરૂમમાં જઈ પછી મોઢું ચોખ્ખું કરી બીજા 2 ગુટકા 2 ગલોફાની અંદર ગોઠવીને એનો સ્વાદ લઈ, ટેસ્ટ લઈ 5, 10, 15 મિનિટ, અને પછી સુવાનું. ઊંઘતા પણ એનો સ્વાદ લેવાનો. આવી સ્થિતિની અંદર ગોઠવાયેલી વ્યક્તિ. અને દેવબાગ ચોમાસું મારું હતું, એ વખતે એમણે રંગે ચંગે સિદ્ધિ તપ પરિપૂર્ણ કર્યું. અને માત્ર સિદ્ધિ તપ કર્યું એમ નહીં, જિંદગીભર માટે ગુટકા છોડી દીધા. જિંદગીભર માટે બીડી સિગરેટ બધું છૂટી ગયું. મારે વાત એ કરવી છે કે તમે તપસ્વીના સમાચાર જાણો ત્યારે માપવાનું કામ કરો કે પામવાનું. કે આવી વ્યક્તિ પણ જો કરી શકે તો વાય નોટ? હું કેમ ના કરી શકું? મારે પણ ઝુકાવવું છે. આવો વિચાર આવે તો એ પામવાની ભૂમિકા છે. અને તપાસ કરજો, ગરબડ કંઈ નથી ને. આવો વિચાર આવે તો સમજવાનું આ માપવાની ભૂમિકા છે. માપવાની ભૂમિકાવાળા 84 લાખની અંદર કાયમ માટે અટવાયેલા રહેતા હોય છે. અને પામવાની ભૂમિકાવાળા કદાચ સમજણ ઓછી હોય, એ અયમુત્તા મુનિ જેવા હોય કે માસ્તુસ મુનિ જેવા હોય, એ પણ કેવલ જ્ઞાનને ચીલ ઝડપે મેળવી લેવાનું કામ કરે છે. કારણ કે ભૂમિકા પામવાની છે, માપવાની નહીં. આપણે છે ને આપણી ભૂમિકાનું આ પરિવર્તન કરવાની આવશ્યકતા છે. ધર્મસ્થાનની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ ધર્માત્મા કે મહાત્મા, એને માપવાની ભૂલ આપણે કરવી નથી. સમાચાર મળે એટલે એની અંદર પામવાની આપણી ભૂમિકાને અંદર તૈયાર કરીએ. આપણી રિસેપ્ટિવિટી જેટલી ડેવલપ થાય એટલું જ સાચા અર્થમાં આપણું ડેવલપમેન્ટ થઈ શકે. તમારી પાસે એબિલિટી સારામાં સારી છે, કારણ કે જૈન કુળની અંદર તમારો જન્મ થયો છે. માતા પિતાએ આપેલા સંસ્કાર સારામાં સારા છે. એબિલિટી સારામાં સારી, કેપેસિટી પણ સારામાં સારી છે. સાધના કરવા માટેની કેપેસિટી પણ પ્રભુની કૃપાથી તમને મળેલ છે. જે કોઈ ખામી હોય, કચાશ હોય, તો એ રિસેપ્ટિવિટીની કચાશ છે, ગ્રાહકતાની કચાશ છે. અંદરમાં મારે કંઈક પામવું છે. અનંત કાળની અંદર જે મેં મેળવેલું નથી એવું મેળવવું છે. અનંત ઓઘા લીધા પછી પણ ભીતરમાં જે નથી પ્રગટાવ્યું એ આ ભવની અંદર મારે પ્રગટાવી લેવું છે. આવા પ્રકારની રિસેપ્ટિવિટી ઊભી થતી જાય, ગ્રાહકતા અંદરમાં તૈયાર થતી જાય, પામવા માટેની ઝંખના અંદરમાં વિકાસ પામતી જાય, તો સમજવાનું મોક્ષ ખૂબ નિકટની અંદર છે. અને નંબર 2, બીજાને માપનારા આપણે કોણ? બીજાને માપનારા આપણે કોણ હોઈ શકે? રોજ ખાનારા, પેટ ભરીને ખાનારા અને સંવત્સરીના દિવસે પણ ખાનારા, એ તમને જોવા મળે એટલે તમે પાછા અઠાઈને માંસ ખાણ વગેરે કરનારા હો. અને તમને સંવત્સરીના દિવસે કોઈ ખાનારા દેખાય, વિચાર શું આવે?
ઉમેશભાઈ વિચાર શું આવે? હા હા, ખોટું કરે છે એમ લાગે. એ ખોટું કરે છે કે ખાય છે એવી હું નોંધ કરું છું, એ ખોટું કરું છું, એ વિચાર આવે. આની બહુ મહત્વની વસ્તુ છે. એ ખાય છે એ ખોટું છે, એને ક્ષુધા વેદનીય કર્મનો ઉદય હોય એના કારણે કદાચ સંવત્સરીના પણ એને ખાવાની જરૂરત લાગતી હોય, આવશ્યકતા લાગતી હોય, તો એનો હિસાબ છે, એનો હિસાબ એ ચૂકવે. પણ એની નોંધ લેવા દ્વારા મારો નવો હિસાબ મારે શા માટે ઊભો કરવો? મારે ભવિષ્યમાં સંવત્સરીના દિવસે ખાવાના દિવસો આવે એની આમંત્રણ પત્રિકા, એનું બુકિંગ કરાવવાનું કામ, એની નોંધ લેવા દ્વારા મારે બિલકુલ કરવું નથી. એને માપનારા આપણે કોણ? સંવત્સરીના દિવસે વાપરવા છતાં વાપરતા વાપરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી દીધું કુરુગડુ મુનિએ. સંવત્સરીના દિવસે વાપરે અને એના પાત્રાની અંદર 1 મહિનાના, 2 મહિનાના, 3 મહિનાના, 4 મહિનાના ઉપવાસ કરનારા મહાત્મા પાત્રમાં થૂકવાનું કામ કરે. એટલે આ સંવત્સરીના તું વાપરે છે તપસ્વી, અને છતાં એના પાત્રમાં થૂકે. અને એ વખતે ભાત લુખ્ખા હતા. આ મહાત્માઓએ એમાં ઘી નાખવાનું કામ કર્યું. ઘીવાળા ભાત આજે મારું અમૃત ભોજન થઈ ગયું. આ પ્રકારની ભવ્ય ભાવના અને ધિક્કાર છે મને કે સંવત્સરીના પણ મારે ખાવા માટે મજબૂર થવું પડે છે. આવી સ્વદોષની નિંદા ગરહા કરવામાં ગોઠવાયેલા કુરુગડુ મુનિ ત્યાંને ત્યાં કેવલ જ્ઞાન પ્રગટાવી લે છે. આપણે માપનારા કોણ? આ પ્રશ્નને વારંવાર પૂછવાની જરૂરત છે. કુરુગડુ મુનિને આપણે માપવા ગયા હોત, આપણે છે ને બીજાને મોટા ભાગે કેતનભાઈ અંડર એસ્ટિમેટ કરવાનું જ કામ કરીએ છીએ. એમાંય ધર્મના ક્ષેત્રમાં ખાસ ચતુર્વિધ સંઘના એક પણ સભ્ય એને મારે માપવા નથી. એની પાસેથી જેટલું પમાય એટલું પામી ઝટપટ મોક્ષ માર્ગે આગળ વધી મારું કેવલ જ્ઞાન મેળવી લઉં, એના માટે અહીંયા આવેલો છું. દુનિયાને માપવા માટે નહીં. અને એમાં પણ ચતુર્વિધ શ્રી સંઘના એક પણ સભ્યને માપવાની દ્રષ્ટિ મારે ઊભી કરવી નથી. મારી આ જવાબદારી ક્યાં કોઈએ સોંપેલી છે? આ પ્રેસની દુનિયામાં છે ને, પ્રૂફ રીડિંગ કરનારા હોય એને છે ને પૈસા આપવામાં આવે, મફતમાં ન જ કરે. ચિરાગભાઈ, પ્રૂફ રીડિંગ આપો તો એ પૈસા લે. 1 પાનાના 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, એ પ્રકારનો એનો ભાવ રેટ ચાલતો હોય. અને મેં એવા ઘણા બધા પ્રૂફ રીડર જોયેલા છે વગર પૈસાએ બીજાની લાઈફનું પ્રૂફ રીડિંગ ચાલુ જ હોય. કોણે આપણને આ અધિકાર સોંપેલા છે? આ કુરુગુરુ મુનિ વગેરે દેખાય, ભરત ચક્રવર્તી ભોગવિલાસની પ્રવૃત્તિમાં દેખાય, બાહ્ય દ્રષ્ટિએ ચામડાની આંખે માત્ર ભોગી તરીકેનું સ્વરૂપ દેખાય. પણ આપણી પાસે વિઝન હોય એના આત્માના પરિણામને નિરખવાનું, તો યોગી તરીકેનું કેવું અસ્તિત્વ અને કેવું વ્યક્તિત્વ ડેવલપ ભીતરમાં કરેલું છે કે આરીસા મહેલની અંદર પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે આ મહાપુરુષ. અને માત્ર પોતે મેળવે એમ નહીં, એની પાઠ પરંપરામાં આવેલા 8 રાજાઓ, આદિત્ય યશા વગેરે, આદિત્ય યશા, સોમયશા વગેરે, એની પાઠમાં જે રાજા આવ્યા એના દીકરા, એના પૌત્ર, એના પ્રપૌત્ર વગેરે એ જ આરીસા ભવનની અંદર મેકઅપ કરતા કરતા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી ગયા. કેવી ભાવધારા ભરત ચક્રવર્તીએ ત્યાં વેવડાવી હશે, કેવા પવિત્ર પરમાણુઓ ત્યાં પથરાવ્યા હશે કે જેના કારણે એની 8મી પેઢીએ આવનાર સંતાન એને પણ એ જગ્યાએ ઊભા કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એવા જબરજસ્ત પાવરફુલ વાઇબ્રેશન બીજાને પણ મોક્ષમાં પહોંચાડી શકે એવા વાઇબ્રેશન ભરત ચક્રવર્તીએ પોતાના આરીસા ભુવનની અંદર પાથરેલા છે. આપણે 1,92,000 પટરાણી, એની સાથે ભરત મહારાજા જલસા કરે છે. 6 ખંડનું સામ્રાજ્ય, એનો ચક્રવર્તીપણાનો તાજ માથે ધારણ કરે છે. ચામડાની આંખે તો આ જ દેખાશે. ચામડાની આંખેથી બીજું કશું દેખાવાનું નથી. પણ શાસ્ત્ર દ્રષ્ટિથી આપણે જોઈએ
તો ખ્યાલ આવે કે આ 8 પાઠ પરંપરાની અંદર એકો એક મોક્ષે જાય. અને શાસ્ત્રકાર આગળ બતાવે છે કે પછી એક રાજા એની પુત્ર વંશની એના વંશમાં પુત્ર પૌત્ર પ્રપૌત્ર વગેરેના પ્રવાહની અંદર જે વ્યક્તિનો પ્રવેશ થાય કાં એ વ્યક્તિ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચે અને કાં એ વ્યક્તિ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ શિલામાં ગોઠવાઈ જાય. એક પણ વ્યક્તિ એમાં અપવાદ સ્વરૂપ નથી. અને આગળ પાઠ પરંપરા પાછી કઈ ચાલે તો કે 2 રાજા એ મોક્ષમાં જાય, એક રાજા સિદ્ધ શિલા સર્વાર્થ સિદ્ધમાં, 2 રાજા મોક્ષમાં, એક રાજા સર્વાર્થ સિદ્ધમાં. એની પણ આખી પરંપરા ચાલે. પાછી એ સિરીઝ પૂરી થાય, નવી સિરીઝ શરૂ થાય. નવી સિરીઝમાં 3 રાજા મોક્ષમાં અને એક રાજા સર્વાર્થ સિદ્ધ વિમાન અનુત્તર વિમાનની અંદર, 3 રાજા મોક્ષમાં. આ રીતે આના સમીકરણોને સમજવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ સિદ્ધ દંડિકા નામના ગ્રંથની રચના કરેલી છે. ભરતભાઈ, સિદ્ધ દંડિકા નામનો ગ્રંથ જેમાં ભરત મહારાજાના વંશજો એ કા મોક્ષમાં ને કા અનુત્તર વિમાન સર્વાર્થ સિદ્ધ, જ્યાંથી બીજા જ ભવમાં મનુષ્ય થઈ કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે એવી પોતાની ભૂમિકા હોય, એવા 2 સિવાય ત્રીજું કોઈ એડ્રેસ એમના વંશજોનું નહોતું. તો કેવા પવિત્ર પાવરફુલ વાઇબ્રેશન ભરત મહારાજાએ આરીસા ભવનની અંદર વેવડાવેલા હશે, પ્રસરાવેલા હશે. આપણે માત્ર ચામડાની આંખેથી જોઈએ તો બીજા ધર્માત્મા કે મહાત્મા એને માપવાની અંદર આપણે ભૂલ થાપ ખાઈ જઈએ તેવી શક્યતા પૂરેપૂરી છે. ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત તમે લો કે ચાહે તમે આપણા હમણાં બતાવ્યું એવા અહિમુત્તા મુનિ હોય કે આ વાણની પાણીની અંદર પોતાની પાતળી કરાવે, મહારાજ સાહેબને કંઈ અક્કલ બક્કલ ચાલે જ કે નહીં, બસ જે આવે તેને દીક્ષા આપે રાખો, દીક્ષા આપે રાખો, દીધે રાખો. ઓહો, હું સમજે મહારાજ બધા. રાહુલભાઈ, શું વિચાર શું મનમાં આવે? કાચા પાણીના પ્રવાહની અંદર, વરસાદના વેણની અંદર પોતાની પાતળી કરાવવા માટે મહાત્મા મૂકે, એને જોઈને ડાયાભાઈ વિચાર શું આવે? આજ કે બીજો કઈ? જયેશભાઈ, શું વિચાર શું કરો? ભિખારીને થોડી દીક્ષા અપાવે. હા, ભિખારીને થોડી દીક્ષા અપાવે છે. હા, એટલે વાત એ જ છે ને, તમને બધા એ માવજીભાઈ ને ભીખાભાઈ એ જ દેખાય છે સાધુના કપડામાં હોવા છતાં. એનું આંતરિક કલેવર કઈ રીતે ઉંચકશે અને એના ગુરુ સદગુરુ એને કઈ રીતે મોક્ષ માર્ગે યુ ટર્ન લાવીને ગોઠવી દેશે એની કોઈ કલ્પના તમે કરી શકો એમ છોની. અંડર એસ્ટિમેટ દરેક ધર્માત્માને મહાત્માને કરી એની નિંદા કુતલીમાં જોડાય અને આપણે આપણો અનંતો સંસાર લંબાવવાની ગોઝારી ભૂલ કરીએલા છીએ. આપણને કોણે પ્રૂફ રીડર બનાવેલા છે? કોણે આપણને જજ બનાવેલ છે? કોણે આપણને આ જવાબદારી સોંપેલી છે કે જેના કારણે માત્ર બીજાના ભૂલોની મળદાને ચૂથવાની ભૂલ આપણે કરવાની અંદરથી બહાર નીકળતા જ નથી. સમજી રાખો કાયમ માટે, કબ્રસ્તાનમાંથી કોઈ પણ કબરને ખોલો, અંદરમાંથી હાડકા સિવાય બીજું નીકળવાનું નથી. એ તમને રસ કબર ખોદવામાં છે કે તમને કબ્રસ્તાનને છોડી અને બગીચા તરફ એન્ટ્રી કરીએ અને ત્યાં ગુલાબ ખીલેલ હોય, ચંપો, ચમેલી, ડોલર, મોગરો ને જાસૂદ વગેરે ખીલેલ હોય, એનું સૌંદર્ય અને એની સુવાસ એને માણવાના માધ્યમથી આપણે એની અનુમોદના કરવા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધવું છે. બગીચો એટલે ચતુર્વિધ સંઘ. એની અંદર કોઈક તપસ્વી, કોઈક ત્યાગી, કોઈક વૈરાગી, કોઈક વૈયાવચી, કોઈક વિનયી, કોઈ જપ કરનાર, કોઈ તપ કરનાર, કોઈ ધ્યાન કરનાર, કોઈ કાયોસર કરનાર, અલગ અલગ આ ગુલાબ, ચંપો, ચમેલી, મોગરો, જાસૂદ ને કમળ, આ અલગ અલગ પ્રકારના છોડવા, એની અંદર અલગ અલગ પ્રકારના પુષ્પો ખીલેલા છે. એ ધર્માત્માને મહાત્મા સ્વરૂપ છોડ ઉપર જે તપના, ત્યાગના, આરાધનાના, સદગુણના પુષ્પો ખીલેલા છે, એની સુવાસ ચારે બાજુ પ્રસરી રહેલી છે. એને માણવાનું કામ કરવું છે. કોકની કબર એને ખોદવા દ્વારા
હાડકા એને જ ગણવાની અંદર, એને ચૂથવાની અંદર આપણો ભાવ આમ ને આમ વેડફી નાખવો છે. શું કરવું છે? શેના માટે આપણે એન્ટ્રી જીન શાસનમાં અને માનવ ભાવમાં કરેલી છે? એ આપણી પાસે વિઝન નહીં હોય તો આત્માને નિર્મળ બનાવવાના બદલે આત્માને વધુ મલિન બનાવી અને જીન શાસનમાંથી આપણે વિદાય લઈએ, એવા પ્રકારની ટ્રેજેડી, દુર્ઘટના આપણી સાથે ઘટે નહીં, બને નહીં, એના માટે આપણે સાવધ રહેવાનું છે. નિર્મલતા નિજ રૂપ કી કિમહી કહી ન જા. મારા સ્વભાવની નિર્મળતા, મારા સ્વરૂપની નિર્મળતા એકની 1000 જીભ આપેલી હોય તો પણ કહી ન શકાય, બોલી ન શકાય. એકના બદલે 1000 હાથ આપેલા હોય તો પણ લખી ન શકાય. એવા પ્રકારની મારી અદ્ભુત નિર્મળતા છે. ક્રોધ, માન, માયા, લોભ, વાસના, લાલસા વગેરે અનેક મલિન પરિણામો એની અંદર હોંશે હોંશે હું જોડાયો. તે સ્વરૂપે પરિણમવાનું મેં કામ કર્યું, છતાં પણ મારી ચેતનાના મૂળભૂત સ્વભાવની અંદર રાગ, દ્વેષ, મોહનો કદાપી પ્રવેશ થયેલો નથી. મારી ચેતના નિર્મળ ને નિર્મળ રહેલી છે. એમાં મલિનતાએ પ્રવેશ કરેલો નથી. એ મલિનતા માત્ર બાહ્ય સ્વરૂપની અંદર છે, ભીતરી સ્વરૂપમાં નહીં. જેમ કપડું મેલું થયેલું હોય, મહિનો થયેલો હોય, એનો કાપ ન કાઢેલો હોય, ધોવાનું કામ તમે ન કરેલું હોય, કપડું કેવું દેખાય? મેલું મેલું કપડું. પણ છતાં એનો કલર સફેદ છે, એનો કલર પીળો છે, એનો કલર લાલ છે. એવી પણ સમજણ તમારી પાસે ખરી કે નહીં? ત્યાં કપડું ભલે મેલું દેખાય, કાળું મેસ મસોતા જેવું દેખાય, પણ એની આ ઓરિજિનાલિટી નથી. હમણાં એને ખતખતતા પાણીમાં પલાળું, અડધો કલાક પલાળું અને બહાર કાઢી અને એની અંદર પાછો સર્ફ એરિયલ ને એક્સલ, સર્ફ એક્સલ નાખવાનું કામ કરું અને બહાર કાઢી અને ધોકાથી એના ઉપર ધોલાઈને પીટાઈ શરૂ કરું. હમણાં એનો મેલ નીકળી જશે અને એની સફેદાઈ એને પ્રગટ થતા વાર લાગશે નહીં. કારણ કે મેલ એના બાહ્ય સ્વરૂપમાં છે, એના ભીતરી સ્વરૂપમાં નહીં. એની સફેદાઈ લૂંટાઈ ગયેલી નથી, એની સફેદાઈ અકબંધ છે. એના સ્વભાવની અંદર કાળાશનો પ્રવેશ થયેલો નથી. એના સ્વભાવમાં જો કાળાશનો પ્રવેશ થઈ ગયેલો હોય તો 1000 ધોકા મારો તો પણ વકીલનો કાળો કોટ ક્યારેય પણ સફેદ થઈ શકે નહીં. કારણ કે કાળાશ એ એની ઓરિજિનાલિટી છે. એના ભીતરી સ્વરૂપની અંદર કળાશ રહેલી છે. તમે ગમે એટલો કોલસાને સર્ફની અંદર કે એરિયલના પાવડરની અંદર ખતખતતા પાણીમાં બોળો અને એના ઉપર બ્રશ ઘસવાનું કામ કરી રાખો, ચિરાગભાઈ, એ કોલસો સફેદ ક્યારે થાય? બ્રશને કાળું કરી નાખે. એ હું સફેદ થાય. બ્રશને કાળું કરે ને હાથને કાળા કરે અને મનને પણ કાળું કરી નાખે. હાય હાય, મારા હાથ બગડી ગયા, મારું બ્રશ બગડી ગયું. સમજાય છે? આત્મા આવો નથી, કોલસા જેવો કાળો નથી, પણ મેલા કપડા જેવો મેલો છે. ઓરિજિનલ એનું પોત એ સફેદાઈને ધારણ કરનાર, એના પોતની અંદર કાળાશ નથી. એમ મારી નિર્મળતા, મારું સહજ ચૈતન્ય સ્વરૂપ, એની અંદર રાગ, દ્વેષ, મોહના પરિણામ એનો પ્રવેશ થયેલો નથી. બહિર્વૃત્તિયા, બાહ્ય વૃત્તિથી રાગ, દ્વેષ, મોહના પરિણામ ગોઠવાયેલા છે અને એ અંદર નથી ઘૂસેલા ને માટે જ એ બહાર નીકળી શકે છે. રાગ, દ્વેષ ને મોહના પરિણામ એ કપડામાં ઘૂસેલા મેલ જેવા, એ જુદા જ છે માટે જુદા પડી શકે છે. તમારી તાકાત હોય તો કમલેશભાઈ એ કપડાની સફેદાઈ જુદી પાડીને દેખાડો. સફેદ કપડું, સફેદ તમારું શર્ટ, સફેદ ધોતિયુંને ખેસ અને 1 મહિનો પૌષધ, માનો કે 1.5 મહિના ઉદ્યાનમાં પૌષધ કર્યા અને એક પણ દિવસ તમે કાપ ન કાઢ્યો, મૂળ વિધિને બરાબર જાળવવાનું કામ કર્યું, કપડાં કેવા દેખાય? મસોતા જેવા.
ધોળાશ દેખાય કે ન દેખાય? બિલકુલ ન દેખાતી હોય, છતાં પણ એના સ્વભાવની અંદર મેલે પ્રવેશ કરેલો છે કે નથી કરેલો? મેલ, કચરો, કળાશ એને સ્વભાવમાં પ્રવેશ કરેલો નથી, માટે જ તમે એને દૂર કરી શકો છો. સાથે હોવા છતાં પણ મેલ એ કપડાથી જુદો છે, માટે જ એ જુદો પડી શકે એમ છે. પણ નંબર 2, સમજણ વિવેક દ્રષ્ટિ પાછી આપણી પાસે હોવી જરૂરી છે કે મેલ પાછો બહારથી રહેલો પણ જો એને કાઢવાની પ્રોસેસ નહીં કરવું તો આ કપડું પહેરવા લાયક નહીં રહે. માટે ધોવાનો પુરુષાર્થ પણ મારે કરવો પડશે. આવી સમજણ વ્યવહાર દ્રષ્ટિથી પાછી હોય છે. અને ધોકા મારે ક્યાં સુધી? ઘસવાનું કામ કરે ક્યાં સુધી? જ્યાં સુધી એની ઓરિજિનલ સફેદાઈ પ્રગટ ન થાય ત્યાં સુધી સાબુ લગાવવાનું કામ, બ્રશ ઘસવાનું કામ અને ધોકા મારવાનું કામ કરી રાખે. કારણ કે એની દ્રષ્ટિ ક્યાં છે? તો કે એની ઓરિજિનલ સફેદાઈ હજી સુધી પ્રગટ નથી થઈ. હજી થોડો ડોળ છે, હજી થોડો એમાં મેલ છે, હજી થોડી એમાં કળાશ દેખાય છે, હજી 2 સાબુના ઘસરકા મારવા પડશે, હજી બ્રશ ઘસવું પડશે, તો જ એની ઓરિજિનલ સફેદાઈ પ્રગટ થશે. અભિપ્રાયની અંદર શું પડેલું છે? આ કપડું સફેદ છે, પણ અત્યારે મેલું થયેલું છે. પણ મેલ એનાથી જુદો છે. મેલ જુદો છે માટે જુદો પડી શકે છે. એમ કર્મનો કચરો, રાગ દ્વેષ મોહના પરિણામ એ આત્મામાં હોવા છતાં પણ આત્માના મૂળભૂત સ્વભાવની અંદર પ્રવેશ થયેલો નથી. કોલસાની અંદર જે રીતે કાળાશનો પ્રવેશ થયેલો છે એ રીતે સફેદ કપડાની અંદર મેલનો, ધૂળનો, કચરાનો કે કળાશનો પ્રવેશ બિલકુલ થયેલો નથી. માટે જ એ કપડું પ્રોસેસમાં, ધોવાની પ્રોસેસમાંથી પસાર કરો એટલે નીટ એન્ડ ક્લીન પાછું એકદમ વ્હાઇટનેસ એની અંદર તમને જોવા મળે. આપણે આપણા આત્માને બસ એની આ નિર્મળતા, એનો ઓરિજિનલ સ્વભાવ સિદ્ધ ભગવંત જેવો છે પણ અત્યારે મેલો થયેલો છે. રાગ દ્વેષ મોહના પરિણામ એનાથી અટવાયેલો છે, છતાં પણ નિર્મળતાનો પ્રભાવ કેવો કે આવા કચરાઓ હોવા છતાં સ્વભાવ, મારો ચૈતન્ય સ્વભાવ એને આ બધાને પોતાનાથી જુદા જ રાખેલા છે. અને જુદા છે માટે જુદા પડી શકે એમ છે. બસ એ માટે પ્રભુએ બતાવેલી સાધનાના માર્ગે ડગલા માંડવાનું કામ કરવું. ડગલા માંડતા માંડતા એ બધો મેલ બહારમાં જે પર્યાય સ્વભાવમાં રાગ દ્વેષ મોહની મલિનતા દેખાય છે એ બધી છૂટી પડી જશે. કારણ કે મારા ત્રિકાળી સ્વભાવની અંદર એનો પ્રવેશ નથી. ક્ષણિક સ્વભાવ એની અંદર એનો પ્રવેશ છે, પણ ત્રિકાળી સ્વભાવની અંદર એનો પ્રવેશ નથી. માટે જ એ આત્માથી જુદા છે. એ પરિણામ રાગ દ્વેષ મોહના બધા મારા મૂળભૂત આત્માનો સ્વભાવ એનાથી જુદા છે, અલગા છે. માટે જ પ્રભુએ બતાવેલી આજ્ઞાનું પાલન કરવા દ્વારા તપ, ત્યાગ, સ્વાધ્યાયના માધ્યમથી એકાંત, મૌન, ધ્યાન અને કાયોસર્ગની સાધના દ્વારા પરમાત્મા સ્વરૂપને ભજવા દ્વારા આને મારે દૂર કરી શકાય તેમ છે. આવા પ્રકારનો વિશ્વાસ અંદરમાં પ્રગટ થાય અને એને ધોવાની પ્રોસેસ, મેલને કાઢવાની પ્રોસેસની અંદર આપણે જોડાઈએ. એનું નામ સાધના છે. સાધનાનો મતલબ જેટલો મેલ અંદરથી દૂર થતો ગયો અને નિર્મળતા અંદર રહેલી, નિર્મળતા એટલે જેમ કપડાની સફેદાઈ એના ઉપર તમારી દ્રષ્ટિ ગોઠવાયેલી હોય એ મારો આત્મા સિદ્ધ ભગવાન જેવો થયો કે નહીં, હજુ કેટલો તફાવત, હજુ કેટલો ફેરફાર છે, હજુ કેટલું ડિસ્ટન્સ છે, હજુ કેટલું અંતર મારે કાપવાનું બાકી છે. આ જ મથામણ ચાલતી હોય તો આ પામવાની ભૂમિકા છે. ને બીજો શું કરે છે એની અંદર ઊંડા ઉતરે રાખો એટલે એ માપવાની ભૂમિકા. અનંત કાળ નીકળી જાય તો પણ આપણું એમાં ઠેકાણું પડી શકે નહીં. એટલે નિર્મલતા પોતાના જીભ દ્વારા, મોઢા દ્વારા, પોતાના હાથ દ્વારા ન લખી શકાય, જીભ દ્વારા ન કહી શકાય એવી નિર્મળતા એ મારે પ્રગટાવવી છે. મૂળભૂત સ્વભાવમાં પડેલી છે. ગોડાઉનમાં તો માલ પડેલો જ છે, શોકેસમાં લાવવાનો બાકી છે. જ્યાં સુધી શોકેસમાં ન લાવો ત્યાં સુધી ગ્રાહક માલ કઈ રીતે તમારી પાસેથી લે?
કમાણી તમે કઈ રીતે કરી શકો? એ ગોડાઉનમાં છે માલ શોકેસમાં લાવવાનો, દુકાનની અંદર ગોઠવવાનો, બસ એ સમજણ તમને પૂરેપૂરી. તમને છે ને તમારી ભાષામાં સમજાવું ભોળાભાઈ તો સમજણ પડે. આ ગોડાઉન ને શોકેસની ભાષા સમજાવું તો સમજણ પડે. શાસ્ત્રની ભાષા ને પરિભાષા એ તમારા માટે અઘરી છે. એટલે ઊંચા પદાર્થને પણ સરળ કરી તમારી ભાષામાં સમજાવવાનું કામ પ્રભુની કૃપાથી થઈ રહેલું છે. કે ગોડાઉનમાંથી દુકાનમાં માલ ના આવે, શોકેસમાં ન ગોઠવાય ત્યાં સુધી કમાણી થઈ શકે નહીં. એમ ગોડાઉન એટલે આત્માનો દ્રવ્ય સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ, સહજ સ્વભાવ. એની અંદર બધું પડેલું છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત ગુણ વૈભવ, અનંતી ગુણ સમૃદ્ધિ મારામાં ધરબાઈને પડેલી છે. પરંતુ એ ગોડાઉનમાંથી જ્યાં સુધી દુકાનમાં નહીં આવે, દુકાનમાં એટલે કે વર્તમાન પર્યાય સ્વભાવ. પર્યાય સ્વભાવ એ દુકાન, અને પર્યાય સ્વભાવમાં પણ વર્તમાન પ્રગટ પર્યાય એટલે શોકેસની અંદર માલ ગોઠવાયેલો છે. પર્યાય સ્વભાવમાં પણ અનંત પર્યાયોનો પ્રવાહ એ ગોઠવાયેલો છે. અનંતી અવસ્થાઓ આપણે ભૂતકાળમાં રાગ દ્વેષ મોહની પસાર કરેલી છે. હવે આપણે ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, ગંભીરતા આ બધા પર્યાયોનો પ્રવાહ એની અંદર જોડાવાનું છે. અને એ પર્યાય પ્રગટ પર્યાય જ્યારે શુદ્ધ બનતો જાય એટલે શોકેસની અંદર માલ ગોઠવાયો, અને શોકેસમાં આવેલો માલ ઓલો દુકાનના ગોડાઉનમાંથી દુકાનમાં ને દુકાનમાંથી શોકેસમાં આવેલો માલ વેચાય તો ક્યાં જાય ભરતભાઈ? ગ્રાહક પાસે જાય. અહીંયા આટલો તફાવત છે. શોકેસમાં એટલે પ્રગટ પર્યાય જે શુદ્ધ પર્યાય આવેલો છે એ રવાના થાય તો ક્યાં જાય? બારમાં ક્યાંયની આત્માના મૂળભૂત સ્વભાવ એમાં એ સમાય છે. બારમાં ક્યાંય કશું જતું નથી. બારમાં જે આત્માની ચીજ નથી બધી બહારની બહાર જ રહેશે. એ આત્મામાં ઘૂસી શકતી નથી. અને આત્માની ઓરિજિનલ ચીજ જેવું દ્રવ્ય નિર્મળ છે એવા જેટલા પર્યાયો નિર્મળ હોય એ નિર્મળ પર્યાયો બહાર ક્યાંય ન જાય, આત્માની અંદર સમાય જાય. દરિયાની અંદર મોજા ઉત્પન્ન થઈ રાખે. એક મોજું ઉત્પન્ન થાય, સમાય, બીજું મોજું તૈયાર હોય. એ મોજામાં ક્યાંક પ્લાસ્ટિકનો કચરો, ક્યાંક લાકડું, ક્યાંક બીજા કચરા એ બધા દરિયામાં નાખવા માટે ઘણા બધા આવેલા. દરિયામાં ઘણું બધું પધરાવેલું હોય. કોઈકે દોરા નાખેલા હોય, કોઈક પતંગ નાખેલા હોય. એ બધું મોજા ઉછળે એની સાથે ઓલું પ્લાસ્ટિક અને કચરો એ બધું પણ ઉછળવાનું કામ કરીને સાથે જોડાયેલ છે. એ જોડાયેલ છે, પણ જ્યારે મોજું સમાઈ જાય ત્યારે દરિયામાં એ કચરો સમાય કે પાણી સમાય? દરિયો પાણીને સ્વીકારી લે, કચરાને ન સ્વીકારે. દરિયાની આ વિશેષતા છે. મળદું નાખો ને, મળદું મધ દરિયે મળદું નાખી આવો તો પણ 2-5 દિવસ, અઠવાડિયું, 15 દિવસની અંદર દરિયો એ મળદાને બહાર ફેંકવાનું કામ કરે, અંદર સમાવાનું કામ ન કરે. આ દરિયા જેવો આત્માનો ઓરિજિનલ સ્વભાવ છે. પારકી ચીજ ક્યારેય પણ સ્વીકારવાની નહીં. એ પારકી ચીજ બહાર છે, ઉપર જ હોય. એ અંદર ન ઘૂસે ને ઉપર રહેતા એને બહાર ફેંકવાનું કામ દરિયો કરી દે. એમ રાગ દ્વેષ મોહના પરિણામ એ બધા ઉપર રહેલા છે, બધા એને બહાર ફેંકવાનું કામ આત્મા કરે છે. આત્મા પોતાના મૂળભૂત સ્વભાવમાં રાગનો, દ્વેષનો કે મોહનો સમાવેશ થવા દેતો નથી. એને પ્રવેશ આપવાનું કામ કરતો નથી. બહારની ચીજ બહાર રહી જાય. નિર્મળ પર્યાય સમ્યક દર્શનના, ચારિત્રના પ્રગટ કરેલા હોય એ આત્માની અંદર સમાઈ જાય. એ બહાર ક્યાંય જાય નહીં. આવો નિર્મળ સ્વભાવ આત્માનો છે. ગમે એટલી ભરતી આવે ને પૂનમના દિવસે દરિયામાં, દરિયાની જ્યારે વાત નીકળી તો એના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ વાત સમજી લઈએ. ગમે એવી ભરતી આવે અને સુનામી આવે દરિયાની અંદર, ક્યારેય પણ દરિયો પોતાના પેટાળમાં રહેલા હીરા, મોતી, માણેક, રત્નો, નીલમ ને પન્ના એ બધાને બહાર ઉછાળીને ફેંકે કે ના ફેંકે? નહીં ભરતભાઈ? ભરતીના સમયમાં કહું છું, ઓટની વાત નથી કરતો. ભરતીનો ગમે એવો સમય હોય તો પણ પોતાના પેટાળમાં રહેલા એક પણ રત્નોને દરિયો બહાર ફેંકે નહીં. માટે એને રત્નાકર કહેવાય. આકર એટલે કે ખાણ. રત્નોની એ ખાણ છે. એ આપમેળે બધું બહાર કશું ફેંકે નહીં. નંબર 2, ભરતીના બદલે માનો કે ઓટનો સમય ચાલતો હોય,
અમાસના દિવસે ઓટ વર્તતી હોય, એ ઓટ હોય ત્યારે દરિયો મળદું સંઘરે કે ના સંઘરે ભોળાભાઈ? ઓટની વાત કહું છું પ્રકાશભાઈ. ઓટના દિવસ, અમાસ એટલે ઓટનો દિવસ, પૂનમ એટલે ભરતીનો દિવસ. ગમે એવી ભરતી હોય તો પણ રત્નોને બહાર ફેંકે નહીં, અને ગમે એવી અમાસની ઓટ હોય તો પણ મળદાને સંઘરેની દરિયો. આ દરિયાની વિશેષતા, એવી જ આત્માની વિશેષતા, જે અલૌકિકતા છે, એ જ નિર્મળતા છે આત્માની. રાગ દ્વેષ મોહના પરિણામ કર્મ વશ ઊભા થાય, એની અંદર આત્મા જોડાઈ જાય, પોતાના ઉપયોગને બહિર્મુખ બનાવવા દ્વારા એના રંગે, રાગના રંગે રંગાઈ જાય, છતાં પણ એ માત્ર ક્ષણિક એવો પર્યાયનો સ્વભાવ, એ ક્ષણિક વર્તમાન પર્યાય, એની અંદર જ રાગ રહેશે. આવનારો ભવિષ્યનો પર્યાય, એમાં પણ રાગનો પ્રવેશ થતો નથી. આત્માના મૂળભૂત ત્રિકાળી સ્વભાવમાં તો પ્રવેશ ન થાય, પણ આવનારા ભવિષ્યના પ્રગટ પર્યાય જે થવાનો છે એમાં પણ રાગનો અંશ ભળતો નથી. આ પર્યાયનો હિસાબ આ સમય પૂરતો, આ સમય પૂરો થયો એટલે પર્યાય વિદાય લઈ લે. પોતાના પછી ઉત્પન્ન થનારા પર્યાયને પણ રાગ પોતાનો વારસો આપી શકે નહીં, સિવાય કે આત્મા પોતે જ બહિર્મુખ થઈ રાગ દ્વેષના પરિણામ ઊભા કરવામાં જોડાય રાખે, તો એ આત્માનો પોતાનો વાંક છે. એ પોતાની બહિર્મુખ દશા એમાં અટવાઈ જાય અને પોતાની અંતર્મુખ દશા પ્રગટાવવાનો પુરુષાર્થ ચૂકી જાય અને માપવાની ભૂમિકામાં ફસાઈ જાય, પામવાની ભૂમિકા છૂટી જાય, બહિર્મુખતામાં અટવાઈ જાય, અંતર્મુખતા એ ચૂકી જાય, તો પછી દંડાય છે. કારણ કે પોતાના જ વાંકે પોતાને સજા ભોગવવી પડતી હોય છે. બસ આવો અપરાધ મારે કરવો નથી. મારી નિર્મળતા કેવી અલૌકિક છે. બસ હું રાગ ન કરવા માંગુ તો દુનિયાનો કોઈ પદાર્થ એવો નથી કે મને રાગ કરાવી શકે. આ આપણી ભાવની અંદર સ્વતંત્રતા, એનું આપણને જો બરાબર વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય, મારે કોઈના પ્રત્યે દ્વેષ કરવો ન હોય તો કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વ્યક્તિ એ મને દ્વેષ કરાવી શકે નહીં. રાગ કે દ્વેષ હું પોતે કરું છું, વ્યક્તિ કોઈ મને કરાવતી નથી. મારી મૂર્ખામીના કારણે રાગ દ્વેષ મોહની અંદર હું જોડાઈ જાઉં છું. ટીવી ઉપર કંઈક રંગબેરંગી રૂપના પતંગિયા દેખાય, બજારમાં કોઈ રૂપના પતંગિયા પસાર થતા દેખાય, અંગ પ્રદર્શનમાં અટવાયેલ કોઈ વિજાતીય વ્યક્તિ વગેરે દેખાય, અને તરત જ કામ રાગ ઊભો કરવામાં હું જોડાઉં છું. એ વ્યક્તિ મને વાસના પેદા નથી કરાવતી, હું વાસના ઊભી કરવામાં જોડાઉં છું. એ મારો અપરાધ છે. આવી આપણે સ્વસન્મુખ દ્રષ્ટિ રાખી અને મારે વિકારી ભાવ કોઈ પણ સ્થિતિની અંદર ઊભા થવા દેવા નથી. આવી ભીતરી જાગૃતિ અંદરમાં 24 કલાક છવાયેલી આપણે રાખવાની છે. એ જ આપણી સાધના છે, એ જ આપણો પુરુષાર્થ, અને એના દ્વારા જ આપણા આત્માનું ડેવલપમેન્ટ થવાનું છે, આપણા સદ્ગુણો પ્રગટ થવાના છે, આપણા પર્યાય આ જ રીતે નિર્મળ થઈ શકશે. પણ શું કરવું? એના કપડાં આવા હતા, આવો વેશ એનો હતો, આવું મોઢું હતું, એટલે મને આવા વિકારી ભાવ જાગી ગયા. તો દુનિયા તો નિમિત્તથી ઉભરાય જ છે. નબળા નિમિત્તથી આખું જગત ઉભરાય છે. જેને નિમિત્તના કારણે મને રાગ દ્વેષ મોહ વાસના લાલસા કામ અને ક્રોધ આ બધા પરિણામ જાગ્યા, આવા પ્રકારનું જેનું માનસિક વલણ છે, આવી માનસિકતાને જે ધારણ કરે એ કોઈ કાળે પણ છૂટી શકે નહીં. કોઈ કાળે પણ આવી માનસિકતા હોય ત્યાં સુધી મોક્ષે તો ન જઈ શકે. મોક્ષ માર્ગ એ પણ એને મળી શકે નહીં. સમ્યક દર્શન પણ ગ્રંથિ ભેદ પછીનું પ્રાપ્ત કરી શકે નહીં. આ બધું દુર્ભાગ્ય આપણા ભૂતકાળમાં હતું. હવે આવી આપણી દુર્દશા ભવિષ્યમાં ન સર્જાય માટે મારો ઓરિજિનલ મૂળભૂત સ્વભાવ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે ગુણ વૈભવ મારા આત્મામાં પડેલો છે, સચવાયેલો છે. અનાદિ કાળથી અનંતો ગુણ વૈભવ, એ ગુણ સમૃદ્ધિ એને કર્મ સત્તા માત્ર આવરણ લગાવવાનું કામ કરે છે. એને આંચકી લેવાનું કામ કર્મ સત્તા કરતી નથી. માટે જ કર્મની અંદર નામ શું પડેલું છે? જ્ઞાના વરણ, દર્શના વરણ,
નાના વણ એટલે જ્ઞાન નામનો ગુણ અંદરમાં પડેલો છે, એને આવરવાનું કામ કરે છે, એને ખતમ કરવાનું કામ નહીં, આવરણ કહે છે. દર્શના વણ એટલે દર્શન નામનો ગુણ આત્મામાં પડેલો છે, એને આવરવાનું કામ, ઢાંકવાનું કામ આ કર્મ કરે છે. એટલે કર્મના નામ પણ પ્રભુએ એવા પ્રકારના બતાવેલા છે, આપણી સમજણ એકદમ ચોખ્ખી રહે. અંદરમાં મૂળભૂત મારા ત્રિકાળી સ્વભાવમાં તો નિર્મળતા અકબંધ સચવાયેલી છે. બસ એ નિર્મળતા એના ઉપર લક્ષ્ય રાખી અને વર્તમાનમાં જે અશુદ્ધિ છે એ બધાનો નિકાલ કરવાની સાધના કરતો જાઉં. સ્વભાવની અંદર શુદ્ધિ રહેલી છે અને પર્યાય પ્રગટ છે, એની અંદર અશુદ્ધિ છે, મલિનતા છે. તો મારો જે ઓરિજિનલ સ્વભાવ એના જેવા દરેક પર્યાયો પ્રગટ થતા જાય એવા પ્રકારનો પુરુષાર્થ એ એકમાત્ર મારી જવાબદારી છે. આવો પુરુષાર્થ હું આજે કરું તો આજે, કાલે કરું તો કાલે, આ ભવમાં કરું તો આ ભવમાં, આવતા ભવમાં કરું તો આ આવતા ભવમાં. ભગવાન એક જ વાત કહે છે કે તારી વારે વાર છે. તું જેટલી વાર લગાડે એટલી વાર લાગશે મોક્ષની અંદર. આપણે પૂછીએ ભગવાન મારો મોક્ષ ક્યારે, મારો મોક્ષ ક્યારે? જે જવાબ ગૌતમ સ્વામીને કીધો એ જ જવાબ ભગવાન આપણને કહે છે. ગૌતમ તારી વારે વાર છે. રાગ છોડ એટલે કેવલ જ્ઞાન પ્રગટ થવા માટે તૈયાર છે, તારી વારે વાર છે. તું રાગને છોડ એટલે કેવળ જ્ઞાન પ્રગટવા તૈયાર છે. અબઘડી વાંક એનો નથી, વાંક તારો છે. બસ તું વાર લગાડવાનું છોડી દે, રાગને કાઢવાનું કામ કર. કેવળ જ્ઞાન અંદરમાં આપોઆપ પ્રગટ થઈ જશે. આપણે પણ આ રાગ દ્વેષ મોહ એને કાઢવામાં હજુ કેટલી વાર લગાડી છે ભાઈ, કેટલી વાર લગાડી છે. નિમિત્ત મળે અને તરત જ રાગ દ્વેષ મોહના રંગે રંગાઈ જઈએ. આવી આપણી અનાદિકાળની નબળાઈ, આપણી કુટેવ એને ક્યારે કાઢવી છે? એ ચલાવે રાખવું છે કે એનો નિકાલ કરવો છે? જ્યાં સુધી એ કુટેવ હું અને તમે નહીં છોડીએ ત્યાં સુધી રમણ ભમણનો અંત નહીં આવે, રખડપટ્ટી બંધ થશે નહીં. અહીંયા જે બતાવે છે તીન લોક કા ભાવ સબ જલ કે જીનમે આય. જીનમે એટલે જેમાં, જે આત્માના સ્વભાવમાં સામે ચાલીને ત્રણ લોકના બધા ભાવો પદાર્થો ઝડપવા માંડે, ચમકવા માંડે, પ્રકાશવા માંડે, એનું પ્રતિબિંબ આત્માના ચૈતન્ય પટમાં પડવા માંડે, એવી નિર્મળતા આત્માની છે. માત્ર વર્તમાન કાળના નહીં, ભૂતકાળ ને ભવિષ્ય કાળના જે વિનાશ પામેલા ભાવો અને જે ઉત્પન્ન નથી થયા એવા ભાવિ ભાવો એ બધા પણ આપણા આત્માના જ્ઞાનમાં ઝળકવા માંડે એવો નિર્મળ સ્વભાવ છે. અરીસામાં અને આત્મામાં આ જ સૌથી મોટો તફાવત. અરીસો માત્ર વર્તમાન કાળનું તમને દેખાડે અને આત્માના ચૈતન્ય દર્પણ એ શું દેખાડે? તો ભૂતકાળ ને ભવિષ્ય કાળનું પણ તમને દેખાડવાનું કામ કરે. કેવલ જ્ઞાનનું દર્પણ એની અંદર ભૂતકાળ ને ભવિષ્ય કાળ પણ દેખાય. પેલો અરીસો એ તમારી બાજુમાં જોને તોની ભાષામાં કોઈ ભૂત ઉભેલું હોય તો દેખાડે કે ન દેખાડે? ભૂતને ન દેખાડે, કારણ કે એ અદ્રશ્ય છે. કેવલ જ્ઞાનની અંદર તો સૂક્ષ્મ હોય કે બાદર, રૂપી હોય કે અરૂપી, વર્તમાન કાળનું હોય, ભૂતકાળનું હોય કે ભવિષ્ય કાળનું, એ બધું આપોઆપ દેખાવા માંડે. કોઈ પણ પદાર્થ પોતાની જાતને છુપાવી શકે નહીં એવી નિર્મળતા કેવલ જ્ઞાનના દર્પણની છે. અને આવું કેવલ જ્ઞાન મારામાં અત્યારે પણ અકબંધ સચવાયેલું છે. આવી નિર્મળતા મારા મૂળભૂત સ્વભાવમાં છે. બસ મારે એને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો છે. એને પ્રગટ કરવા માટે રાગ દ્વેષ મોહના પરિણામમાં મારે જોડાવું નથી. અને આ સ્વભાવ બહારથી ઉછીનો લાવવાનો નથી પાછો. આ પણ બહુ મહત્વની વાત છે. આ સ્વભાવ કેવો તો બતાવે 102મી ગાથામાં કહે છે, એસા મેરા સહજ રૂપ જીનવાણી અનુસાર આત્મ જ્ઞાને પાય કે અનુભવ મેં એકતા. એ આવ મારું સ્વરૂપ કેવું છે? સહજ સ્વરૂપ છે. ઉછીનું લેવું પડે, ખરીદીનું લેવું પડે, પાછું આપવું પડે કોકને.
આવું લેવડ દેવડ કરવો પડે એવા પ્રકારનો સ્વભાવ નથી. મારું આ સહજ સ્વરૂપ છે. સહજનો મતલબ જ્યારથી આત્માનું અસ્તિત્વ છે. સહ જાયતે ઇતિ સહજ. સહ એટલે સાથે. આત્મા જ્યારથી છે ત્યારથી આત્માની સાથે જ જે રહેલું છે, ઉત્પન્ન થયેલું છે, વિદ્યમાન છે, એવા પ્રકારનું સહજ રૂપ એટલે કેવલ જ્ઞાન. પહેલા આત્મા હતો ને પાછળથી કેવલ જ્ઞાન ભગવાને એમાં ગોઠવવાનું કામ કર્યું. એવા પ્રકારનું નથી. આત્મા જ્યારથી છે ત્યારથી જ એમાં કેવલ જ્ઞાન વગેરે અનંત ગુણની સમૃદ્ધિ પણ પડેલી છે. એવું મારું સહજ રૂપ. પણ હું તો અંગૂઠા છાપ ડોબા શંકર છું. મને કાળા અક્ષર ભેંસ બરાબર મને કી સમજાય નહીં. સમજાવે કોણ? તો જીન વાણી અનુસાર પરમાત્માની વાણીએ પ્રકાશ પાથર્યો મારા સ્વરૂપ વિશે. મને મારી ઓળખાણ કરાવી આપી અને પરમાત્માની વાણી દ્વારા એને અનુસારે મારા સ્વરૂપને ઓળખવાનું મેં કામ કર્યું. અને એ દિશાની અંદર પુરુષાર્થ શું કરવો એ સદગુરુએ મને દેખાડ્યો. એવો એકાંત મૌન ધ્યાન અને કાયોસર્ગનો પુરુષાર્થ પ્રારંભિક તબક્કાની અંદર તપ, ત્યાગ, સ્વાધ્યાય, વ્યાવજ, વિનય આ બધો પરિણામ. અને એની પણ પહેલા પ્રાઇમરી સ્ટેજની અંદર પ્રભુની ભક્તિ અને જીનવાણી શ્રવણ આ બધી આરાધના આ બધો પુરુષાર્થ કરતા 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 જ્યારે અંદરના કષાયને વિષયના પરિણામ પાતળા થતા ગયા, ચિત્ત શુદ્ધિ થતી ગઈ અને ચિત્તની અંદર અંતઃકરણની અંદર પોતાનું સ્વરૂપ ઝળકવા માંડ્યું, એની કંઈક ઝાંખી થવા માંડી અને એ દિશામાં વિશેષ પ્રકારે પુરુષાર્થ કર્યો. પૂર્ણ વિશ્વાસ રાખી. પેલા પણ વાત કરી હતી કે રાતનો મુસાફર સવારના 4, 4:30 વાગે ભડ ભાંકરું થાય, પૂર્વ દિશામાં કંઈક અજવાળું દેખાય અને બીજી દિશા છોડી અને એ જ દિશા પકડે કે સૂરજ ઉગશે તો અહીંથી જ ઉગશે, આ જગ્યાએથી ઉગશે, બીજી કોઈ દિશામાંથી નહીં. એમ મારો સુખનો સૂરજ ઉગશે તો માત્ર ને માત્ર આત્મામાંથી ઉગશે. 5 ઇન્દ્રિયમાંથી નહીં, 5 ઇન્દ્રિયના વિષયમાંથી નહીં, પુત્ર પત્ની પરિવાર પૈસામાંથી નહીં, પ્રસિદ્ધિમાંથી નહીં, મારી ઇમેજને ગુડવિલને કેરિયર આમાંથી મારા સુખનો સૂરજ નહીં ઉગે. સુખનો સૂરજ ઉગશે તો માત્ર મારા ચૈતન્ય સ્વરૂપમાંથી જ ઉગવાનો છે. એ જ મારી પૂર્વ દિશા છે. એમાંથી જ મારા સુખના સૂરજનો ઉદ્ગમ થાય અને એના મને દર્શન થવાના છે. આવા પ્રકારે પૂર્ણ વિશ્વાસથી અંતર્મુખી બનીને જેટલો પુરુષાર્થ કરતા 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 ધન્ય ક્ષણે ગ્રંથિ ભેદ કરી અને સ્વાનુભૂતિ થઈ સિદ્ધ ભગવાન જેવું પોતાનું સ્વરૂપ સમજાયું. એટલે કે છે આત્મ જ્ઞાને પાયકે અનુભવ મેં એક તાર. આત્મ જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું. શાસ્ત્ર દ્વારા પહેલા આત્માની ઓળખાણ મેળવી, પુરુષાર્થ ભીતરી કરવા દ્વારા, અંતરંગ પુરુષાર્થ કરવા દ્વારા મેં આત્માના સ્વરૂપની કંઈક ઝાંખી કરી અને એના કરતાં આગળ વધીને અંદરના અનંતાનુબંધી કષાયને મિથ્યાત્વ અને ખસેડવાનો પુરુષાર્થ કરવા દ્વારા મેં મારા આત્માનો અનુભવ કર્યો, સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. એમાં હું એક તાર થઈ ગયો, એમાં એક રસ બની ગયો. ત્યારે મારું સિદ્ધ સ્વરૂપ આપોઆપ ઝળકવા માંડ્યું, અનુભવમાં આવ્યું. મને મારા જ સિદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. બસ એ જ સ્વરૂપ જે ક્ષણવાર માટે પ્રગટ થયેલું છે, અનુભવાયેલું છે, એને કાયમી ધોરણે મારે અનુભવવું છે. તો એમાં જ મારે એક તાર થવું છે, એમાં જ મારે લીન થવું છે. આ પ્રકારનો સંકલ્પ જેટલો બળવાન કરતા જઈએ એટલો જ આપણને મળેલો આ માનવનો મનખો સાર્થક થતો જાય. પ્રાપ્ત થયેલું જીન શાસન એ પણ લેખે લાગે અને જીનવાણી શ્રવણનું જે ફળ મેળવવાનું હતું એ ફળ આપણે મેળવેલું ગણાશે. જો સ્વાનુભૂતિનો સ્પર્શ આપણને થાય તો પાલિતાણા જેવા પવિત્ર તીર્થોનો સ્પર્શ અનેકવાર કરેલો છે, ઉચિત છે, વ્યાજબી છે, એ આવશ્યક છે વ્યવહાર દ્રષ્ટિથી. પણ એ પાલિતાણા, ગિરનારને, શંકેશ્વર વગેરે તીર્થોનો સ્પર્શ કર્યા પછી સ્વાનુભૂતિ તીર્થનો સ્પર્શ કરવાનો બાકી રહી જાય છે. એ મારે કરવા માટે પાલિતાણાને ગિરનાર જવાનું.
નહીં કે આટો મારીને પાછા ઘરે આવી જવાનું. એ માટે પાલિતાણા નહીં, પાલિતાણા ગિરનાર એ તીર્થની સ્થાવર તીર્થની સ્પર્શના કરતા કરતા મારું સ્વાનુભૂતિ તીર્થ એની સ્પર્શના કરવાની હતી. જે કામ ત્યાં પહોંચેલા અનંત આત્માઓએ કરેલું છે. પુંડરીક સ્વામીની સાથે 5 કરોડ આત્માઓએ સ્વાનુભૂતિ તીર્થની સ્પર્શના કરી લીધી, શપક્ષણી તીર્થની સ્પર્શના કરી લીધી અને કેવલ જ્ઞાન રૂપી પવિત્રતાને પણ પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો, સૌભાગ્ય મેળવ્યું. દ્રાવિડને વારી ખીલની સાથે 10 કરોડે સ્વાનુભૂતિ તીર્થની સ્પર્શના કરી. આવું તાપસ જેવા હતા, તાપસ જ હતા, એમાંથી જૈન સાધુ બન્યા અને એમાંથી પોતે સ્વાનુભૂતિ તીર્થની સ્પર્શના કરવા દ્વારા કેવળ જ્ઞાન મેળવી લીધું. 20 કરોડ પાંડવની સાથે જોડાયા, એમણે પણ પાલિતાણા આવી અને સ્વાનુભૂતિ તીર્થની સ્પર્શના કરી. એટલે બાહ્ય તીર્થની સ્પર્શના એ આંતરિક તીર્થની સ્પર્શના કરવા માટેનું પ્રબળ નિમિત્ત બનવું જોઈએ. દુકાને જવાનું છે એના માટે દીકરો આવે વેકેશનની અંદર, તમારી દુકાને દીકરો આવે વેકેશન છે એટલા માટે મમ્મી મોકલે અને દુકાને આવે. શેના માટે આવે ચિરાગભાઈ? તૈયાર થાવ, શીખો. જેને વેકેશન પડેલું છે અને ઘરમાં ટીવી જોવાની ઈચ્છા છે, માએ પરાણે દુકાને મોકલેલો છે, એ પરાણે મોકલેલો છે તૈયાર થવા આવતો, એ ટાઈમ પાસ કરવા આવતો, એ ટાઈમ પાસ કરવા આવતો હોય અને તમે જતા હોય દુકાને શેના માટે નરેન્દ્રભાઈ? કમાણી કરવા માટે. હું આ જ પ્રશ્ન પૂછું છું કે પાલિતાણા જવાનું, ગિરનાર જવાનું, શંખેશ્વર જવાનું એ ટાઈમ પાસ કરવા જવાનું કે સ્વાનુભૂતિ તીર્થની સ્પર્શના કરવાનું મહત્વપૂર્ણ કમાણી જે અનાદિકાળમાં નથી કરેલી એવી કમાણી કરવા માટે જવાનું. એ પાલિતાણાની 99 યાત્રા કરો, 24 6 ને 7 યાત્રા, એ બધું માત્ર બહારનો સ્પર્શ. દુકાને જેમ છોકરો ટાઈમ પાસ કરવા માટે આવજાવ કરતો હોય, પપ્પાને ઘણા છે છોડાવવા માટે આવે, જમવાનું છોડાવવા માટે અડધો કલાક માટે આવી જાય અને જેવું પપ્પા આવી જાય પાછા બેક ટુ પેવેલની રાહ જોતો હોય, હમણાં પપ્પા આવે એટલે ઘર ભેગો થઈ જાવ. એમ આપણે રાહ જોતા હોઈએ ક્યારે 99 પતે, ઘર ભેગા થઈએ, ક્યારે 24 6 ને 7 યાત્રા પતે, ઘર ભેગા થઈએ, ક્યારે આ યાત્રા પૂરી થાય, સાંજે બસમાં બેસીને પાછા ઘરે પહોંચી જઈએ. આ રીતે નહીં, પણ સ્વાનુભૂતિ તીર્થની સ્પર્શના કરવી છે. એનું ફળ મળે કે ના મળે? હા, એનું ફળ મળે કે ના મળે? છોકરો દુકાને જાય તો ફળ તો મળવાનું છે. દુકાનમાં માલ શું છે ખબર તો પડે ને, કોનો કયા માલનો શું ભાવ છે એ સમજણ પડે કે નહીં. મોટો થાય, ધંધો કરવાની જવાબદારી આવી પડે, ગાદીએ ગોઠવાવું પડે ત્યારે ફળ એ જેટલો એને અનુભવ હશે એટલો એને બેનિફિટ થવાનો જ છે. પણ લક્ષ્ય પહેલેથી આપણે નબળું રાખવું જ કે ઊંચું રાખવું છે કે આટા મારે રાખશું એટલે લાભ તો થશે ને, એમાં સંતોષાઈ જવું છે. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, એમાં રહેવું છે. ઇફ બેસ્ટ ઇઝ પોસિબલ તો બેટર ઇઝ નોટ ઇનફ. આ માર્ગે આપણે ગોઠવાવું છે. આ નિર્ણય તમારે કરવાનો છે. જે નિર્ણય હશે એના આધારે તમારા ભવિષ્યનું નિર્માણ થવાનું છે. આમાં આપણે ભૂલ થાપ ન ખાઈએ એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો